રાજકોટમાં ચકચારી લવ જિહાદના કેસમાં આરોપી અનીશા ચુડાસમાએ મીડિયા સમક્ષ આવી તમામ આરોપો નકાર્યા છે। અનીશાએ દાવો કર્યો કે તે નિર્દોષ છે અને અંગત અદાવતમાં તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે। પોતાની સ્પષ્ટતામાં તેણે જણાવ્યું કે અફઝલ સાથે તેની મુલાકાત પણ પરિણીતાએ જ કરાવી હતી। અનીશાએ અન્ય આરોપી રવિ ગોસાઈના સોશિયલ મીડિયા વિડીયો જાહેર કરીને આક્ષેપોને બચાવવાનો પ્રયાસ કર્યો। જો કે મીડિયા સમક્ષ નિવેદન આપ્યા બાદ તરત જ તાલુકા પોલીસે અનીશાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે। હવે મુખ્ય સૂત્રધાર અફઝલ સીડા સહિતના અન્ય 3 આરોપીઓને શોધવા પોલીસે સઘન તજવીજ શરૂ કરી છે। વિજય ચુડાસમા આદિ હજુ તમારી તો રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા। આજે મને સુકૂન મળ્યું। રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા। જો બાપ તો બાપ रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप। હાલે તારી તો આગામાંથી મારા લાઈવ માંથી હાલ। बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा। આ પંખો રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા। જય મોગલ રવિભાઈ, જય મોગલ, જય મારી માં મોગલ। ડબલિયા વેડા કરવાનું રેવા દેજો। હા એક મિનિટ રવિભાઈ, ચપ્પી આમ પકડે જો। અવાજ આવે છે? અવાજ 24 કલાકનો ટાઈમ આપ્યો તો, 24 કલાકનો ટાઈમ આપ્યો તો, 24 કલાક। આલે આદિ મને ગાળું દેતો તો આવ મારા લાઈન માલ। ગાળું ના બોલો રવિભાઈ, બધાને ગાળું ના બોલો। કોઈ મને ગાળ દેતો તો આદિ રવિભાઈ, કોઈ મને ગાળ દેતો તો નથી ભાઈ। મને તું ગાયરું આદિભાઈ ક્યારે તને ગાળ દે? 2 મિનિટ એ કોઠિયા 2 મિનિટ બનતા એ તમને ક્યારે ગાળ દીધી? તો મેં તને ક્યારે ગાયર દીધી? હમણાં ઓલાના લાઈવમાં નહોતા બોલ્યા ગાળ? મને દઈની બેનું ભાઈ બોલ્યો આ છે ને, આ કોઈ માઈક આંગલાનું મરદ નથી હો। 24 કલાકનો ટાઈમ આપ્યો તો 20 જ કલાક થઈ છે। રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા। છે ને તમારી માં આવશે તું મને પગે લાગજો, ના દેતો હું તમને ન દઉં ભાઈ, તો તમે નીચે બેહો। હાલો રજા રિપોર્ટ લ્યો। મને ફોન આવે છે યાર। રવિ પપ્પા અડી ગયા, રવિ પપ્પા અડી ગયા। હાલો તારે ફોન આવતો હોય તો તું હાલો રજા રિપોર્ટ લ્યો। સિંહ ના ટોળા નો હોય, સિંહ એકલો જ કાફી હોય। તમારી તમને મેં ટાઈમ આપ્યો તો, તમારી 24 કલાક નહીં થવા દઉં, 20 કલાક થઈ। કેટલી? 20 કલાક। રવિ પપ્પા અડી ગયા। હવે કરો ને તમારી ઓલી ને લઈને આવો ને એકવાર, તમારી ને લઈને એકવાર આવો ને, તમારી જાઓ માં। મેં તમને ના પાડી હતી હો, તમને મેં ના પાડી હતી। પગલીની દીકરી રહી ને, મારી દીકરી છે હો। મારું નામ છે અનીશા। આખો મામલો એમાં એવું છે કે આમાં હું હાવ બેકસૂર છું, હું નિર્દોષ છું, બરાબર। આ જીડી બોય ઉર્ફ અફઝલ સીડા કરીને છે, ઈ પીયુ રાજપૂત એને પહેલેથી ઓળખતી હતી, બરાબર। આ બધા એક ટોળકીના માણસો છે, મને આમાં ફસાવવામાં આવે છે। એના બધા પુરાવા છે। આ છેલ્લા 1.5 મહિનાથી આ મારા નામના લાઈવ થાય છે। મેં જુનાગઢમાં પણ અરજી આપી છે, મોરબીમાં પણ અરજી આપી છે। મારી 15 વર્ષની દીકરી છે, એને ઉપાડવાની, એને મારવાની, એને ફોન કરીને ધમકી આપવામાં આવે છે। એ પણ પુરાવા છે મારા પાસે, બરાબર। હવે શરૂઆત બધી એ થઈ છે કે હું તો કોઈને ઓળખતી નથી, બરાબર। તો જીડી સેડાની જીડી છે એની મુલાકાત આ મને કરાવી। પછી એના તું શું કે એમ કે છે કે આ દરગાહ રહી ગયા ને પાણી પાયું ને બધે ઈ મને રહી ગઈ હતી। જીડીને હું ઓળખતી નથી। એના ઘરે રેજાવાઈ ફસાવાઈ વિજય ચુડાસમા, જેના ઘરમાંથી આ 1.5 મહિનાથી હું બેઠી છું, બરાબર। એ હિન્દુ સમાજનો દીકરો છે, હું પોતે હિન્દુ સમાજમાં બેઠી છું, તો આમાં રવજીયાત ક્યાંથી ના આવ્યું, બરાબર।
હવે આ બધા એક મા ઉપર આરોપ નાખીને મને ફસાવા હાટું કહે છે, કેમ કે એ લોકોને રૂપિયા જોઈશે. ને આમાં મેન કોણ છે ખબર છે? વિજય છત્રભુજ, જે અહીંયા રાજકોટ થી બિલોંગ કરે છે. મારા પાસે બધા પુરાવા છે. બીજું પીયુ રાજપૂત, ત્રીજું જીડી એના ભેગો હતો. જીડી એના ભેગો હતો ને મારા પાસે બધા છે કે હું તને ભાઈ પૈસા શેના આપું, એ પણ મેસેજ છે. આમાં હું હાવ બેકસુર છું. હા, એ લોકોને પૈસા જોઈશે. એ લોકો મારા પાસે પૈસાની માંગ કરી, મેં ના પાડી હતી ભાઈ તમને પૈસા શેના આપું. એના હિસાબે એ લોકો મને આ બધી મેટરોમાં ફસાવે છે. મારી નાખવાની ધમકી, લાઈવ કરીને છયું બતાવવાની ધમકી, ગાડી લઈને મને જુનાગઢમાં મારવા આવવાની ધમકી, મોરબીમાં પહોંચવાની ધમકીઓ, બધા. મેં પોતે મોરબીમાં એસપી સાહેબની ઓફિસે ગઈ છું મારી દીકરીને 15 વર્ષની દીકરીને લઈને. ને રવજીયાદની વાત કરે છે તો એની મમ્મી મોમેડિયન છે, મુસ્લિમ સમાજની દીકરી હતી અને એના પપ્પા હિન્દુ સમાજ છે, બરાબર. તો એ બે મેરેજ કર્યા છે. એની ભાભી મોમેડિયન છે, એનો ભાઈ હિન્દુ સમાજ છે, તો એ બે મેરેજ કર્યા છે. અત્યારે હું પોતે હિન્દુ સમાજમાં છું, તો આમાં એને ક્યાં છે અમે મુસલમાન સમાજમાં રહેવાની વાત થાય? એ મને કયું હાલો. ને આ મારી અરજી છે, આ મેં જુનાગઢમાં અરજી દીધેલી છે.